29 જૂન 2025 થી ધન વૈભવ અને ઐશ્વર્યના દાતા શુક્ર આવશે વૃષભ રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત? કેવું રહેશે હવે તમારું પ્રેમ જીવન? આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. તો એવામાં ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 29 જૂન 2025 રોજ બપોરે 1:56 વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર પોતાની જ વૃષભ રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે. કોઈ પણ ગ્રહનું પોતાની જ રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો 29 જૂનથી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે શુક્ર ગોચરને કારણે મોટા ફેરફાર, આવો જાણીએ. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની. તો મેષ રાશિના જાતકો, શુક્ર તમારી કુંડળીમાં બીજા અને 7મા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર એ તમારા બીજા ભાવમાં થશે. સામાન્ય રીતે બીજા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે. વધુમાં શુક્ર પોતાની રાશિમાં રહેશે, તેથી શક્ય હોય ત્યાં સુધી તે તમને તમારા પક્ષમાં પરિણામો આપવા લાગશે. પરંતુ શનિનું ત્રીજું દ્રષ્ટિકોણ તમારા બીજા ભાવ રહેશે, જે એક નબળી સ્થિતિ છે. તેથી શનિના પ્રભાવને કારણે કેટલાક નકારાત્મક પરિણામો મળી શકે છે, પરંતુ શુક્રનું ગોચર તે નકારાત્મકતાને ઘટાડવાનો પ્રયત્ન કરતું રહેશે. આવી સ્થિતિમાં શુક્રના ગોચરને કારણે તમને નવા કપડાં અને નવા ઘરેણાં વગેરે મળી શકે છે. સંગીતમાં તમારી રુચિ વધી શકે છે. તમને પરિવારના સભ્યો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક મળી શકે છે. તમને નાણાકીય બાબતોમાં પણ સારો લાભ મળી શકે છે. સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પણ અનુકૂળતા વધતી જોવા મળી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની. શુક્ર વૃષભ રાશિના જાતકો તમારી કુંડળીમાં ફક્ત લગ્ન કે રાશિનો સ્વામી જ નથી, પરંતુ તે તમારા 6થા ભાવના પણ સ્વામી છે. અને વૃષભ રાશિમાં ગોચર એ તમારા પહેલા ભાવમાં થશે, એટલે કે તે પોતાની જ રાશિમાં રહેશે. પ્રથમ ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું માનવામાં આવે છે. વધુમાં શુક્ર પોતાની જ રાશિમાં રહેશે, તેથી તમને સારા પરિણામો મળશે. શુક્ર શનિની નકારાત્મકતાને પણ ઓછી કરી શકશે. પરિણામે તમે આ ગોચર દરમિયાન સંપત્તિ અને સુખ એકઠા કરી શકો છો, સુખ મેળવી શકો છો. શુક્રના ગોચરને કારણે તમને નાણાકીય બાબતોમાં પણ લાભ મળી શકે છે. વૃષભ રાશિના વિદ્યાર્થીઓને પણ સામાન્ય રીતે સારા પરિણામો મળતા જોવા મળશે. ખાસ કરી અને કલા સાહિત્યના વિદ્યાર્થીઓને ખૂબ સારા પરિણામો મળી શકશે. આ ગોચર લગ્ન વગેરે સંબંધિત બાબતોને પણ આગળ વધારવા માટે અનુકૂળ પરિણામો આપશે. પ્રેમ સંબંધોમાં પણ અનુકૂળતા આવવાની શક્યતા રહેશે. મનોરંજનની સાથે શુક્રનું ગોચર વ્યવસાય વગેરે બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો આપી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની. શુક્ર તમારી કુંડળીમાં 5મા ભાવના સ્વામી છે અને 12મા ભાવના પણ સ્વામી છે. અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા 12મા ભાવમાં થશે. સામાન્ય રીતે 12મા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે. તેમ છતાં 5મા ભાવનો સ્વામી 12મા ભાવમાં જવામાં સારું માનવામાં આવતું નથી. આ જ કારણ છે કે તમારા પ્રિયજનોથી તમે દૂર રહી શકો છો. એટલે કે તમે દૂરના સ્થળે મુસાફરી કરી શકો છો અથવા તમારે ન ઈચ્છતા હોવા છતાં દૂર જવું પડી શકે છે. જો કે વ્યવસાય માટે કરેલી યાત્રાઓ ફાયદાકારક રહેશે. દૂર અભ્યાસ કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને પણ સકારાત્મક સમાચાર સાંભળવા મળી શકે છે. શુક્રનું આ ગોચર આનંદ અને વૈભવ માટે પણ અનુકૂળ પરિણામો આપી શકે છે. ખાસ કરીને મનોરંજનના ક્ષેત્રમાં આ ગોચર અનુકૂળ પરિણામો આપવાનું કામ કરી શકે છે. કદાચ આ જ કારણ છે કે તમને અભ્યાસ અથવા અન્ય બાબતોમાં થોડી ઓછી રુચિ લાગશે, પરંતુ આ મનોરંજન અને આનંદની દ્રષ્ટિએ આ ગોચર તમારા માટે સારું રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો, શુક્ર તમારી કુંડળીમાં 4થા ઘરના સ્વામી છે તેમજ લાભ ભાવના પણ સ્વામી છે.
અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા લાભ ભાવમાં થશે. લાભ સ્થાનમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપનાર માનવામાં આવે છે. વધુમાં શુક્ર તમારા લાભ સ્થાનમાં રહેશે, આ સારી વાત છે. આવી સ્થિતિમાં શુક્ર તમને વિવિધ બાબતોમાં લાભ આપવા લાગશે. તમને સારી ખુશી અને લાભ મળી શકે છે, ખાસ કરીને જમીન, મિલકત, વાહન વગેરેમાંથી. તમે મુસાફરી કરી શકો છો, તમે મુસાફરીનો આનંદ માણી શકો છો. શુક્રનું આ ગોચર ધન અને સમૃદ્ધિમાં પણ વધારો કરી શકે છે. તમને સંબંધિત કાર્યમાં સફળતા મળવાની પણ પ્રબળ શક્યતાઓ રહેશે. ભાઈઓ અને મિત્રો તરફથી તમને સારો સહયોગ મળી શકે છે. જો માતા પક્ષે કોઈ ચિંતા રહી હોય તો તે ચિંતા પણ હવે દૂર કરી શકાય છે. તો મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 29 જૂનથી થનારું શુક્રનું વૃષભ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.